મમ્મી જઈ આવ્યા એની ઘરે? પાણીનું પૂછ, પેલા પાણીનું પૂછ. પાણી પછી પણ તમે દિવાળી નાખી કે નહીં? દિવાળી તો સરસ મજાની એકદમ વચોવચ લાગી. જેવું મેં વિચાર્યું હતું ને એવું જ થયું. એના ઘરનો માહોલ જે ગરમ છે, મીરા બા આદિડો, ખરેખર આદિડાનો ગુસ્સો તો જોવા જેવો હતો. રિપોર્ટ તો પહેલા જ મારી પાસે આવી ગયા હતા, પણ એ લોકોએ રિપોર્ટ છુપાવવાની બહુ બધી કોશિશ કરી. પણ હવે શું થાય, મારી પાસે તો રિપોર્ટ આવી ગયા હતા અને એને કેવી રીતે છુપાવી શકે? બિચારી મીરા તો તાતામાં બોલી ગઈ કે મારી નણંદના પેટમાં કોકનું પાપ છે. વગર લગ્ને આ બાબો છે એવો રિપોર્ટ આવી. હવે મમ્મી, હા મને લાફો માર્યો ને, હા એનો બદલો. એ વાત તો સાચી છે. આ તને ઝાપટ મારીને એનો બદલો મેં એની સાથે લીધો છે. હા પણ સાચું કહું ને તો આ વાતની જાણ એને ક્યારેય ન થવી જોઈએ કે આ ઝાપટ મારી હતી ને એનો બદલો મેં એમની સાથે આ રીતે લીધો છે. જો એને આ વાતની ખબર પડશે ને તો પરિણામ બહુ ખરાબ આવશે. નહીં, એને કોઈ દિવસ ખબર જ નહીં પડે. પણ સાચું કહું ને અશોક, જીત્યાને આ વાતની ખબર પડશે ને તો બિચારાના 4-5 વાળ છે ને એ ખરી જશે. સાચું કહું ને તો તે દિવસે જે હાથ લાંબા કરી કરીને બાંધતો હતો ને એ બધી હવા, એ બધી હોશિયારી એક જ ઝટકે છું મંતર. બહુ જ સારું કર્યું મમ્મી. હવે મને કાકા શાંતિ થઈ કે એવું લાગે છે કે તમે તે દિવસે વિચાર્યું હતું ને એ પ્લાન સક્સેસ. હા, તે દિવસે તને માફી માંગવાનું કીધું. હા, તો મને એમ લાગતું હતું કે હું માફી નહીં માગું, અને મને કેમ મમ્મી કહે છે કે માફી માંગ. માફી માંગવાથી કોઈ નાનું નથી થઈ જતું, પણ માફી માંગવાથી લોકોના દિલમાં જગ્યા મળે છે અને અંદર જગ્યા લઈ અને પછી પેટમાં પગપોળા કરવાની મજા જ કંઈક અલગ છે. હાચી વાત છે તમારી. એને ખબર નથી કે એણે આ રમત કોની સાથે રમી છે. એક એવી ઝેરીલી નાગણ ને જે ફૂફાડો મારે ને તો એ ઝેર ચડી જાય, એને ડંખ મારવાની જરૂર નથી પડતી. આખી સોસાયટીમાં આ વાતની જાણ થઈ ગઈ છે. હા, ધીમે ધીમે આખા એરિયામાં આ વાત જાણીતી થઈ જશે. હવે દામિની તો બિચારી એમ વિચારશે કે મારે કોઈ સાથે એવા સંબંધ તો છે નહીં, રિપોર્ટમાં આવ્યું પણ મારું પેટેય વધતું નથી. ખરેખર રીચાબેનના મોઢા ઉપર એ ભય દેખાતો હતો કે લોકોને ખબર પડશે ત્યારે શું થશે. એ મારા દીકરાને વાંદરો કહેતી હતી ને, હવે એની માકડા જેવી છોકરીને કેવી રીતે સાચવે છે ને એ હું જોઉં છું. એને પૂછાય નહીં બાબો છે કે બેબી. કઈ વાંધો નહીં. હવે છે ને આ ખુશીને દબાવીને રાખવાની છે, કોઈની સામે જાહેર નથી કરવાની. અને કદાચ તને એ રસ્તામાં મળે ને તો હસતું મોઢું નહીં રાખવાનું, નિમાણું મોઢું. તમારું દુઃખ એ અમારું જ દુઃખ ને, કારણ કે દુઃખ તો આપણે જ આપેલું છે ને. હા, આદિભાઈ મળે કે ઓલો ચીટીઓ મળે, હું તો એમ જ કે આ બહુ ખોટું છું, પણ અત્યારે જમાનો જ એવો છે. હવે સ્વીકારી લેવાય, જેનું પાપ હોય એનું. એવી રીતે મીઠી મીઠી વાતો કરીને એને ભોળવી લેવાના. હવે બધાને ખબર હોય કે ના ખબર હોય, પણ આપણને તો ખબર જ છે ને કે આ પાપ આપણું જ છે. અને મમ્મી, આ વાત આમ ફેલાતા વાર તો નહીં લાગે કા? નો જ લાગે ને. આવી વાતો તો લોકો ઘરના પેટ્રોલ બાળીને ઘરે ઘરે કેવા જશે. ભાઈ તમને ખબર છે દામિની પ્રેગ્નેન્ટ છે અને ઈ તે ઓઆરા. હવે દાંત કાઢવાનું બંધ કર અને મારી માટે ગરમા ગરમ ચા લઈ આવ. ચા નહીં, આજ તમે કહો ને તો આ જ્યુસ બનાવું, જ્યુસ. પ્રોમોગ્રેનેટનું કરી નાખજા. ભલે મમ્મી, પણ હું શું કહું, હા આવી બુદ્ધિ તમારામાં છે, મારામાં ક્યાંથી આવશે? તારા બાપામાં નહોતી ને. હા, તારા બાપાને મકાન રાખવું હતું ને તો એ હલવાઈ જ જવાના હતા. મારા હિસાબે આ મકાન રહી ગયું. એમ તારા બાપાની બુદ્ધિ તારામાં આવવી જોઈએ, એ આવી નથી.
જા ચા બને, આદુ નાખજો, મસાલો હતો કડક થવા દેજે, હા ફૂલ ઉકાળજે. હા હાશ. મમ્મીજી સમજાતું નથી કે શું કરવું. આ ગામમાં ક્યાંય મોઢું બતાવવા લાયક નથી રહ્યા આપણે હવે. સમજાતું તો મને પણ નથી. ઊંચા અવાજે જે બોલતી હતી, આખા ગામમાં ઊંચો અવાજ કરીને ફરતી હતી, મારી દીકરીએ મારું એવું નાક કપાવ્યું ને કે હું કોઈને મોઢું બતાવવાને લાયક જ ન રહી. તમને પહેલા કહેતી જ હતી કે ઉલાળા થોડા ઓછા મારો. આમ પણ અતિની કોઈ ગતિ ન હોય. જ્યારે હદથી વધારે આવું કંઈ થાય ને ત્યારે ઈશ્વર જરૂર બતાવે કે તમે કેટલા પાણીમાં છો. સાચી વાત છે. અતિની કોઈ ગતિ ન હોય. અને હદથી વધારે એટલે મારી દીકરીએ તો એટલી બધી હદ વટાવી દીધી ને કે કોઈને મોઢું બતાવવાને લાયક ના રાખ્યા. ના સમાજ, ના સોસાયટી, ના ઘર. મને એમ હતું કે મારી દીકરી એટલે મારી દીકરી છે, એને મેં સંસ્કાર આપ્યા છે, એ અમારું નામ ક્યારેય ડૂબાડશે જ નહીં. પણ ખબર નહીં ક્યારે કાળું મોઢું કરીને આવી ગઈ અને અમારું નામ બદનામ કરી નાખ્યું. તમને તો બહુ મજા આવતી હતી. મારી વહુ મારો સપોર્ટ નથી કરતી, પણ મારી દીકરી હર હંમેશા મારો સાથ આપે છે. એટલે જ સાથ આપતી હતી કે ખબર પડે ને કાલ સવારે કઈ થાય તો કેવા થાય. સાચી વાત છે. શું સાચી વાત છે? આવી ગયા. શરમ જેવી જાત હોય ને તો રૂમમાં રહેવાય, આમ બહાર ન અવાય. પણ શું કામ રૂમમાં રહું? ક્યો? અમને બદનામ કરી નાખ્યા છે ને. હા, અરે તને એટલો જ શોખ હતો તો પરણી જવું તું. આ કુંવારી માં બનીને તારું, મારું, તારા પપ્પાનું આ બધાનું નામ બદનામ કરવાની ક્યાં જરૂર હતી? હો પ્લીઝ મમ્મી, તમે હજુ એ વાત લઈને બેઠા છો. રેવા દે તારું આ પ્લીઝ બીસ. મને ખબર છે આ બધા તારા નાટક છે ને, એ રેવા દે છે. શરમ વગરની છે એક નંબરની. મા બાપનું નાક કપાવીને સામે ઊભી છે. તારા જેવી છોકરી છે ને ગળા ફાંસો ખાઈને મરી જવું જોઈએ. સાચી વાત છે. તું મારી કુખે જન્મીને એના કરતા ન જન્મી હોત ને તો સારું તાર. કે જન્મતા વેત મરી ગઈ હોત ને તો આજે અમારે આ દિવસ જોવાનો ના આવ્યો હોત. છોડ, અડીશ નહીં મને. તું મને અડે છે ને તો પણ ગમતું નથી. ઘીન આવે છે, વાસ આવે છે મને એમ થાય છે કે આ મારી દીકરી છી. પણ મમ્મી સાચે મેં કંઈ નથી કર્યું. તમારા સમ બસ હા હવે મમ્મીના ખોટા સમ નહીં ખાતી, નહીં તો એક જ તમાચો મારી દઈશ. શરમ વગરની. શરમ નથી તારામાં? અને ક્યાં મોઢું કાળું કરીને આવી છે? કોણ છે? કોઈની સાથે મોઢું કાળું નથી કર્યું. રેવા દે. આ તારા ભોળાપણનું નાટક રેવા દે. આ ગામમાં, સમાજમાં, સોસાયટીમાં કોઈને મોઢું બતાવવાને લાયક નથી રાખ્યા. તારા પપ્પા છેલ્લા અઠવાડિયાથી કંઈક જમતા નથી. તને ખબર છે? તો એને શું ફેર પડે? એને ક્યાં શરમ છે? આ દિવસમાં મોઢું ઉઠાવીને 4 વાર રસોડામાં ખાવા પહોંચી જાય છે. શરમ વગરની. માં નથી ખાતી, બાપ નથી ખાતો, ભાઈ નથી ખાતો, અને તને ભૂખ શેની લાગે છે? આ હરામનું કોઈનું પાપ પેટમાં લઈને ફરી રહી છે તો ભૂખ તો લાગે ને. અને ખાવું પણ હરામનું ને રહેવું પણ હરામનું. અરે હું તો કહું છું, આ જીવતા જીવત અમને મારી રહી છે. એના કરતા એક કામ કર, ઝેર ઘોડીને અમને બધાને આપી દે, એટલે એક સાથે અમે બધા જ આ દુનિયામાંથી મરી જઈએ. હું તારી માં નથી. અને મને દીકરી છી તમને મારા પર વિશ્વાસ નથી. નથી. પણ તમને તમારી પરવરિશ ઉપર તો વિશ્વાસ હશે ને? હતો, બહુ જ વિશ્વાસ હતો, પણ ખબર નથી કે મારી આટલી સારી પરવરિશ હા ગટરના પાણી જેવા ગંદા કામ કરશે. અને એ જ કર્યું. તારું હું તો તે કાળું કરાવ્યું, પણ સાથે સાથે તે અમને બધાને બદનામ કરીને મૂકી દીધા. કજાત છે એક નંબરની. જાત જેવું કઈ છે જ નહીં. શરમ વગરની. મમ્મી, આ કુલટા આપણા ઘરમાં રહીને એના કરતા સારું કે આપણે બધા દવા પીને મરી જઈએ, અને કાં તો તું મરી જા. હા, મરી જા ને. હા, ધરતી પરથી એક જણ મરી જશે તો સારું છે. હવે પાપ જ ઓછા થશે. શરમ હોય ને તો મોઢું ન બતાવતી. શું કરો છો? કઈ નહીં, બેઠો છું. સાવ ટાટા ઠબેડા જેવા છો. અરે માણસ મરી ગયો હોય ને તો લાશ એની ઊભી થાય એકવાર, પણ તમારા જેવો ટાઢો માણસ કઈ નહીં કરી શકે. આ તમારી બેન મોઢું કાળું કરાવીને આવી છે. તમને કાંઈ નથી થતું? થાય છે ને, પણ તું જ કે ને મને. હવે કરી શું શકીએ આપણે એને? મારી નાખો એને.
અને એને ના મારી નાખ્યું હોય ને તો આપણે બધા દવા પીને મરી જઈએ એટલે આ ગામમાં આપણું મોઢું કાળું થતું બચી જાય. એવું ના કરી શકાય. બેન છે મારી. ખબર છે અમને, હા બધી જ ખબર છે કે કોણ છે શું નથી. અરે હું તમને કહું છું, તમને શરમ નથી આવતી? તમે શાંતિથી બેસી કેમ શકો? આદિ કંઈક કરો, એને સમજાવો કે આ કોણ છે શું છે. કંઈ ન થાય ને તો છેલ્લેના લગ્ન કરાવી નાખો. મમ્મીને તું કહે જ છે ને, છતાં એ બોલે છે. હા, પપ્પા પણ કેટલી વાર પૂછીને થાકી ગયા. પપ્પા તો તમારાથી જાય એવા છે, પપ્પાને તો કઈ પડી જ નથી. ખબર નહીં આ ઘરના બધા મર્દો છે ને એ બૈરાઓ જેવા થઈ ગયા છે. અરે પપ્પા તો ખીજાણા, એના પર હાથ પણ ઉપાડ્યો હતો, છતાં એ કઈ કહે છે કે બધું ખોટું છે, એવું કઈ નથી. અચ્છા, કોઈ દિવસ ચોર એવું કહેશે કે હા મેં ચોરી કરી છે, મારી ભૂલ છે, મારો ગુનો છે? ગુનો બધા કબૂલે નહીં. જ્યારે દંડા પડે ને ત્યારે એને પણ કબૂલવું જ પડે કે હા મેં ચોરી કરી હતી. તમે બોલશો કે નહીં? તમે કઈ એક્શન લેવાના છો કે પછી હું એક્શન લઉં? યાદ રાખજો, જે દિવસે મારું મગજ ફરી ગયું ને, કાં તો ઘરમાં એ નહીં હોય અને કાં તો આપણે કોઈ નહીં હોય. જમવામાં દવા નાખી દઈશ. અરે એવું ના કરાય, જરાક તો વિચાર કર. હા, આપણે કઈ રસ્તો કાઢીશું ને, હું એ જ વિચારું છું કે હવે કરવાનું શું. અને જો હું દામિની સાથે શાંતિથી બેસીને વાત કરીશ, શું વાત કરશો? સમજાવવાની કોશિશ કરીશ, શું સમજાવશો? સાચી હકીકત જાણીશ. કે છે હા, શું કામ નહીં કે કેવું પડશે એને. અને માનું છું કે આપણા ઘરને ડાઘ લાગ્યો છે, આપણી આબરૂ ગઈ છે, પણ બધું ઠીક થઈ જશે. છોડો ને તમે, છોડો. અત્યાર સુધી મને એમ હતું કે સારો પતિ મળ્યો છે મને, મગજનો શાંત છે, સમજદાર છે, પણ આજે ખબર પડી કે પતિને તો કોઈની કઈ પરવા છે જ નહીં. પોતાને શાંતિથી રહેવા મળે, ખાવા મળે એટલે બસ થઈ ગયું. જો તમને છેલ્લા 2 દિવસનો સમય આપું છું, કંઈ ના કર્યું ને તો ભૂલી જજો મને. ક્યારે આવું નહોતું વિચાર્યું કે મારા ઘરમાં આવું પણ થશે. હંમેશા બધા ગુસ્સો કરતા હતા, ઝઘડો કરતા હતા, એવું જોયું હતું. ખબર નહીં કેમ આ શું થઈ ગયું. કેમ આટલો બધો ખુશ છે? શું વાત છે? અરે મમ્મી, મારે તમને હું વાત કરવી. તો રહેવા દે, નથી કરવી. આ તમને તો કરવી પડે ને વાત. હું તમને એવું કહું કે આગ લાગી હોય ને એમાં ઘી હોમવાની બહુ જ મજા આવે. બહુ એટલે બહુ જ. એ વાત સાચી. ભડકો હોય ને ભડકો, તો પણ થયું શું? એ તો વાત કર. અરે આદિ મેળો તો એને જે નસ દુખે છે ને એ પકડી કરી એને દુખાવો ઉભર્યો. પછી પછી એવું હોય કે અમારી બેન કેવી છે, લાભ લે તે લે, મારી માનો જ વાક છે, મારો બાપનો જ વાક છે, એમ કરવા માંડ્યો. વાહ, જે પ્રમાણે કામ થવું જોઈએ એ જ પ્રમાણે તે કર્યું છે. થેન્ક યુ મમ્મી. જીત્યો મળ્યો તો કે નહીં? એ મેળો તો પણ એને ખાલી મારે આમ જોઈને ખાલી રિએક્શન ઓલા દુઃખી રિએક્શન આપ્યા, સમજ્યા? પછી હું આમ એમ કરીને વીએ. હા, એના દુઃખમાં દુઃખી થવું એ તો એક પાડોશી તરીકે આપણો ધર્મ છે. સાચી વાત છે. સાચું કહું તો બહુ ખોટું થયું એ લોકો સાથે. પણ હવે હું એવું કરીશ ને કે એની જિંદગીમાં ભૂચાલ આવશે, ભૂચાલ. અને કોઈનું નામ જ નહીં લે, કોઈ જોડે ઝઘડો એ નહીં કરે. હા, ક્યારે શું થઈ જાય કોને ખબર. પપ્પા, આ તમે શું કરી રહ્યા છો? મારા દીકરા ઉપર હાથ ઉપાડો છો, શું વાત છે? અરે તારો બાપ છું ને એટલે તારી ઉપર હાથ નથી ઉપાડ્યો, તારા દીકરા ઉપર ઉપાડ્યો. અરે તમારે તો છે ને પિક્ચરમાં કામ કરવું જોઈએ. હા તો કરવું જ છે, અપાવડાવો ને. કારણ કે બહુ એક્ટિંગ સારી કરી લ્યો છે. એક્ટિંગ? તું ક્યારે એક્ટિંગ કરી આવ્યો? હા ઓલા હા ત્યારે એક્ટિંગ નો કરી દુખતી નસ નહીં બધું. હજી મને બધી જ ખબર પડી ગઈ છે તમે કેવા કામ કરો છો એ. અરે પેલી બસારી ભોળી ભાળી દીકરી ઉપર ખોટો રિપોર્ટ બનાવીને આવા જુલમ કરો છો, શરમ નથી આવતી તમને મા દીકરાને? જુઓ પપ્પા, એમાં શરમ આવવા જેવી કોઈ વાત જ નથી. એણે મારા દીકરાને વાંદરો કીધો હતો અને ઘર પાસે થૂકી ગયો તો શું થયું? પાડોશમાં તો આવું બધું ચાલ્યા કરતું હોય. એમાં આવીને બહુ મોટો ઝઘડો કર્યો. એમ છતાંય હું એની પાસે માફી માંગવા ગઈ. એમ છતાં એણે મને માફ તો કરી જ નહીં.
પછી અચાનક એની દીકરીને પેટમાં દુખવા માંડ્યું અને મારો શેતાની મગજ કામ કરવા માંડ્યો. એટલે મેં વિચાર્યું કે હવે આને એક વખત સબક તો શીખવાડવો જ પડશે. બસ એટલા જ માટે મેં આખા ષડયંત્રની રચના કરી અને આ બધું ઊભું કર્યું. અરે વાહ, તે તો આમ જાણી ભાગવત રામાયણની રચના કરી હોય એવી વાત કરે છે બાપ સામે. અરે એક નાના એવા ઝઘડામાં આવું ખોટો આરોપ કોઈ ઉપર ન નખાય. અરે પણ તમને આટલી બધી દયા કેમ આવે છે આની? મને તો એ સમજ નથી પડતી. હું તમારી દીકરી છું ને. અરે દયા આવે જ ને, હું માણસ છું અને તમે છે ને, તમે માણસ છો એ ભૂલી ગયા છો. આ તમે કેવું હલકું કામ કર્યું છે ને એનો વિચાર નથી કરતા. તમારું મગજ અત્યારે નેગેટિવમાં જ ઘૂમે છે. મારી ઉપર એને હાથ ઉપાડ્યો કરો, જીત જોયો ને એને. હવે તું શાંતિ રાખ ને. બાપુજી પાછા 2 વખત ઉપાડી લેશે તારી સામે હાથ. જે થયું એ ભૂલ થઈ ગઈ, હવે શું કરી શકવાના હતા? હા, ભૂલ બસ તમારે કહી દેવું ભૂલ થઈ ગઈ. એ ભૂલ નથી, એ તમે બહુ મોટું પાપ કર્યું છે. અત્યારે એ દીકરીને છે ને ગામમાં મોઢું બતાવવા જેવી નથી રહેવા દીધી તમે મા દીકરા એ થઈ. મેં શું કર્યું છે એવું? અરે એટલું ખોટા રિપોર્ટ બનાવીને એને પ્રેગ્નેન્ટનું. તો એનો મતલબ તો એમ થયો ને બાપુજી કે એના ઘરના સભ્યોને એની ઉપર વિશ્વાસ નથી. બાકી મા બાપને તો પૂરેપૂરો વિશ્વાસ હોવો જોઈએ ને પોતાના સંતાન ઉપર, કે પોતાના સંતાનો કેવા છે, શું કરે છે, ક્યાં જાય છે. બધો વિશ્વાસ હોય પણ જ્યારે માણસની સામે રિપોર્ટ આવે ને ત્યાં મજબૂર થઈ જાય. અને તે તારું ઓળખીતું કોઈ હોસ્પિટલમાં છે અને એનો આલાપ ઉઠાવ્યો ખોટા રિપોર્ટ બનાવીને. અને જો મારી વાત તમે બંને મા દીકરો માનતા હોય ને તો એના ઘરે જાઓ અને માફી માગી લો તો એ હાળમાંથી એ દીકરી ઊભી થાય. અમે લોકો ક્યાંય નથી જવાના. હું શું કામ એની માફી માંગુ? મારા દીકરાને ગાળો દીધી હતી તો મેં આવું કર્યું. એ અશોક, તું અંદર જતો રહે. તારે ક્યાંય આવવાની કે ક્યાંય જવાની જરૂર નથી. નહીં, તમારે 2 મા દીકરાએ જવાનું છે. આ ષડયંત્ર તમે બંને મા દીકરાએ રચ્યું છે એટલે તમારે બંનેને ત્યાં માફી માંગવા જવાનું છે. મેં કીધું ને પપ્પા, અમે લોકો નથી જવાના તો નથી જવાના. મેં તને કીધું ને કે તમે બંને મા દીકરો ન જાઓ ને તો તમને બંનેને મારા સમ છે. દાદા પણ હવે કઈ નહીં બોલતો, બાંધી દીધા છે એમણે. અરે આ તો એમની પાસે બ્રહ્માસ્ત્ર છે જેના દ્વારા એ આપણને વશમાં કરી શકે. જાઓ હવે. પણ બોલો બોલા હું છું ને, ચાલ હવે. વાંદરા મારો દીકરો. ચાલો હું જાઉં છું મારા ઘરે. કરવાનું શું છે? અમને બેસી રહેવાનું છે? શું કરવાનું હોય? સમય થઈ ગયો છે. આને ઘરની બહાર લઈ જઈએ અને સ્મશાન વિધિ પતાવીએ એટલે આપણું કામ પત્યું. હા, બધું શું થઈ ગયું? તમને ખબર તો છે, મોઢું કાળું કરાવીને આવી હતી. સહન ન થયા બધાના મેણા એટલે મરી ગઈ. અને કઈ નવાઈ નથી કરી. જે કર્યો બરાબર જ કર્યું છે. અમને નહોતી ખબર કે આવું બની ગયું છે. પણ અમે કોઈને કીધું જ નથી. સાચું કહું તો જો મારે આ વાત કેવી રીતે ક્યાંથી ચાલુ કરવી મને કઈ સમજ નથી પડતી. પણ રહેવા દો ને, હજુ તમે ગામમાં જઈને અમારા ફજેતા કરીશો. હા, મારી દીકરીએ આમ પણ અમારું નાક કપાવ્યું જ હતું ને ભલે ગઈ. અમને એ વાતનો અફસોસ પણ નથી. પૂછીને થાકી ગયા કે છોકરો કોણ છે કહી દે. એક વાર પણ નથી કીધું પપ્પાએ એટલી મારી, મમ્મીએ એટલી મારી. એક જ વાત કરતી હતી, રિપોર્ટ ખોટા છે, હું સાચી છું. હું આજો બોલતું. જો એની વાત સાચી હતી કે રિપોર્ટ બધા ખોટા હતા. ખોટા હતા? આ બધી બકવાસ કરે છે. જુઓ, મારી વાત સાંભળો. મને ખબર છે કે અત્યારે તમને આ વાત બકવાસ લાગશે, પણ અત્યાર સુધી મેં જે કર્યા ને એ બધા નાટક હતા. પણ અત્યારે હું જે કરું છું ને એ તમારી સામે સાચું છે ને એ કહું છું. જો રાધાબેન, અમારા માથે છે ને આગ તૂટી પડ્યું છે
પહેલા તો અમારી દીકરીએ અમારું મોઢું કાળું કરાવ્યું. હા તો કોના કારણે આપ તૂટી પડ્યું છે એ જાણશો નહીં તમે? એટલે તમે કહેવા શું માંગો છો? એ જ કે તમારી સાથે જ્યારે ઝઘડો થયો ને ત્યારે જ મેં મનમાં ઠાની લીધું હતું કે હું આખા એ સમાજમાં તમારું નામ ખરાબ કરીશ, આ સોસાયટીમાં તમારું નામ ખરાબ કરીશ, તમને સમાજમાં ક્યાંય રહેવા જેવા નહીં રહેવા દો. અને બસ એટલે જ મારા છોકરાને તમે વાંદરો અને ઝાપટને એવું માર્યું હતું એટલે મને ગુસ્સો હતો. એટલે મેં તમારી સાથે સમાધાન કરવા માટે, દોસ્તી કરવા માટે આ બધું નાટક કર્યું. અને કંઈક થયું પણ એવું કે જ્યારે અમે તમારી માફી માંગવા આવ્યા ત્યારે દામિનીને પેટનો દુખાવો ચાલુ થઈ ગયો. ત્યારે મારા શેતાની દિમાગમાં આઈડિયા આવ્યો કે તમે તમારા ભાઈની હોસ્પિટલે લઈ જવાનું કીધું તો મેં ના પાડી અને મારી ભત્રીજી જ્યાં કામ કરે છે ત્યાં એ જ હોસ્પિટલે એને દાખલ કર્યા અને રિપોર્ટ બધા કરાવવાનું કીધું. પણ રિપોર્ટમાં જે આવ્યું એ કંઈ સાચું નથી. એ બધું મેં લખાવ્યું હતું. શું રાધાબેન શું બોલો છો તમે? તમને નાલાયક હતા, તમે નીચ હતા. તમારી હલકટાઈ આટલી હદ સુધી ઉતરી આવી કે તમે મારી પૂરી દીકરીને જ પોતાનો શિકાર મને બનાવ્યો. નહોતી ખબર કે આવું પગલું ભરી લેશે કોઈ. અરે અમે અમારી દીકરીને સારા મોઢે બોલાવી પણ નથી. અમે બધાએ જાણે એની સાથે સંબંધ તોડી નાખ્યા હોય ને એવી રીતે વર્તન કર્યું. હું માં થઈને મારી દીકરીને ન બોલવાના શબ્દ બોલી છું ત્યારે મારી દીકરીએ આત્મહત્યા કરી. અરે તમારામાં એવી તો કેવી બેચેનની ભાવના હતી કે મારી દીકરીને બદનામ કરી તમે એને. હે ભગવાન, રાધાબેન દામિનીના પપ્પા શું થઈ ગયું પપ્પા? બેન સાચું જ કહી રહી હતી અને આપણે એની એક પણ વાત ન સાંભળી. સાચી વાત છે. એક વખત ફરી રિપોર્ટ કરાવ્યા હોત આપણને ખબર તો પડી જાય. દામિની બેન સાચું જ બોલતા હતા. આવી હતી મારી પાસે મારા ઘરે. મને એ પણ કીધું હતું કે તમે સમાધાન કરી જાઓ અને આપણે પાડોશી છીએ આ બધું જતું કરી દો. પણ મેં એની વાત ન માની. હા, દામિની જતું કરવાનું હતું ને, જતું જ કરવાનું હતું. પણ તમારા જેવા આવા પાડોશી તો ભગવાન મારા દુશ્મનને પણ ના આપે. હા, મારી દીકરીનો હા તમારી દુશ્મનાવટમાં તમે મારી દીકરીનો જીવ લઈ લીધો. એને બદનામ કરવાની કોઈ હદ ના છોડી. જતા રહો અહીંયાથી. જાઓ છો કે પછી? રાધાબેન શરમ નથી આવતી તમને? ઈશ્વરે તમારા કુખે દીકરી દીધી હોત ને તો તમને ખબર પડત કે દીકરી શું કહેવાય. અરે તમારાથી સારું ન થાય તો કઈ નહીં, પણ આવું તો નહોતું કરું. એક સ્ત્રી થઈને પણ સ્ત્રીની વેદના ન સમજી શકે. મારી દીકરીને લોકોની વચ્ચે બદનામ કરીને મૂકી દીધી. એને ગુનો જ નથી કર્યો, એ ગુનાની એને સજા ભોગવી. રાધા, દુશ્મની જ કાઢવી હતી ને? બહુ રસ્તા હતા. આ દીકરીનો જીવ લઈને તું શું ખુશ થઈશ અને શું સુખી થઈશ? બિચારી કઈને થાકી ગઈ કે કોઈ નથી, કોઈ બોયફ્રેન્ડ નથી, કોઈ છોકરો નથી. પણ તારી ભૂલને લીધે અને તારા રિપોર્ટને લીધે કોઈ માની જ ન શક્યું. તમે પાપ કર્યું છે. હા, મારી બહેનના ખૂની પણ તમે જ ગણાશો. કારણ કે આ નાના અમથા ઝઘડાના કારણે તમે આ હદ સુધી પહોંચી ગયા. મારો એવો કોઈ ઈરાદો નહોતો. મારી દીકરીને બદનામ કરવાનો તારો ઈરાદો નહોતો. જો એક શબ્દ નહીં. નીકળી જાઓ મારા ઘરમાંથી. આજ પછી ક્યારે મારા ઘરમાં આવતા નહીં. અને જો મને સામે મળ્યા છો ને તો હું ભૂલી જઈશ કે તમે કોણ છો. અને મને ખૂન કરતા પણ ડર નહીં લાગે એટલું સમજી લેજો. અત્યાર સુધી
સુધી કોઈ દિવસ હું બોલ્યો નથી ઊંચા અવાજે, પણ તમારા લીધે મારી બેન મરી છે અને આજે હું બોલી રહ્યો છું. અમે અમારી દીકરી ગુમાવી છે. ખબર પડે છે તને દીકરી ગુમાવાનું? માને કેળ જતી રે. જો અમારો ઘરમાંથી મમ્મી શાંતિ રાખો. વગર વાકે મારી દીકરીને મેં ખોઈ નાખી.